જંગલમાં વગડામાં વયા આવે છે અને એમાં ઓસિંતાને લક્ષ્મણની નજર પડી એટલે કે લક્ષ્મણને એમ થઈ ગયું, પ્રભુ ભાઈ તમે જોવો તો ખરા, અહીંયા સિંહ, હરણા અને સુવર, નાગ અને નોળિયા અને ઉંદરડા અને ખીલખોડા એક હારે પાણી પીવે છે. આ શું છે? આ પ્રકૃતિ કેમ બદલી ગઈ? ભગવાન રામે કીધું, લક્ષ્મણ સબરીના ભજને પ્રકૃતિને ફેરવી નાખી છે. કોઈ કોઈની હિંસા નથી કરતું. ભલા માણસ, શું ભજનની તાકાત હશે, તાકાત હશે. તમે જુઓ, આ જેવી તેવી વાત નથી. આ ભજન, આ ભગવા, હા બ્રહ્માંડને તોડતા હોય પાપણના પડદાથી. અમારે ત્યાં ભેસાણ ગામ છે જુનાગઢ ગિરનાર પાસે, એની પાસે સરદારપુર કરીને ગામ, અને આજથી 40 વર્ષ પહેલા બનેલી ઘટના, જાજા વર્ષોય નહીં બાપુ, 40 વર્ષ થયા છે ખાલી આ ઘટનાને. 40 વર્ષ પહેલા કાનજી બાપા કાથરોટિયા કરી અને કણબી પટેલના બાપા, અને એ વખતે તો લાકડાના ઓલા હાથીડા હોય ને ખંભે ઉપાડીને વહી આવતા એવા આદમી હતા. ઘણી વાર અમે વાતો કરી, માથું પડે ને ધડ લડે, ઘણા આમાં મોટા કરે ભણેલા. એકચ્યુઅલી આ શું વાતો કરે છે? હવે એને ક્યાંથી ખબર હોય બીપી ગમે તે વધી જતું હોય એને? આ તો સીધી જ વાત છે ને. પણ એ હોય અહીંયા અમુક વડીલો છે એ ખાય એટલું, અમુક આપણે ન ખાય. એટલે યુગ પ્રમાણે પરિવર્તન થતું હોય એવું ન માનવું તેથી ન થતું હોય. એમ કાનજી બાપા કાથરોટિયા આખો હાથીડું ખંભે નાખીને વૈયા આવે. એમાં ગોવાળ સાંજને ટાણે 5 વાગ્યાને ટાણે અવેડા બાજુ ગાયું જાતી હતી, ભાઠા મારીને પાછી વાળતા હતા ગોવાળો ગામના. શું કામ? પાણી નહોતું અવેડામાં, કારણ કે વાયુમાં પાણી નહોતું, નબળું વરસાદ થતો નહોતો. જેઠ ને અહાડ 2 કોરા વહી ગયા. એટલે કાનજી બાપાને એમ થયું, આ પડકારો, રે ગોવાળો બાપા તમે માવડિયું ને હું કામ ભાઠા મારો છો? જવા દો ને. અરે બાપા અમે ભાઠા નથી મારતો, આ ભાઠા તો ભગવાન મારે છે. કે કા? તો કે વરસાદ થતો નથી, આહાડે કોરો વયો ગયો અને પાણી વાયમાં ટીપુય રહ્યું નથી. આ માવડિયું ને ક્યાં લઈ જાય? ગોવાળો કહે, પાણી વગરની માવડિયું ને ધરાર અવેડે જવું, અવેડામાં તો પાણી છે નહીં, એટલા માટે ભાઠા મારી છે. અને દ્રાયકો પડી ગયો. લાગી જાય ઘડીકમાં લાગી જાય, નકર આખી જિંદગી ફેર ન પડ્યો. એક જણો સત્સંગમાં જાય ને, સત્સંગમાં તો જાતો હતો સત્સંગમાં, તો એનો 8-9 વર્ષનો દીકરો ભેગો જતો હતો સત્સંગમાં. એટલે એને કીધું છોકરાને, પાછો વળી જા, નથી આવું. છોકરો ધરાર આવતો હતો, 2-3 ઠપાટ નાખી લીધી, ભાઈ પાછો છોકરો વાયો ગયો. પછી ડાયા માણસે કીધું સત્સંગમાં આવે, ક્યાં ને ભૂંડું ફિલ્મ જોવા લઈ જવાનું છે કે ક્યાંય બીજે ખરાબ ઠેકાણે? છોકરાને 2 જ્ઞાનની વાતો ઉતરે લઈ જતા હોય તો મારો શું કામ બિચારા? તો કે એને ન લઈ જાવ, ઉંમર નાની. અરે કે પણ નાની ઉંમરે જ હરખું એને એ કે મગજમાં બેહતો, કે એટલે જ ન લઈ જવાય. કાં? તો કે કોરી પાટી કહેવાય ને, મગજમાં બધું ઉતરી જાય. કે તમારે કે આપણે તો 40 વર્ષથી સંતવાણી ભજન કથા કાંઈ મૂક્યું જ નથી. આપણે કાંઈ પાડા ઉપર પાણી ઢોળો ફેર પડે તો આપણા ઉપર જ્ઞાનમાં ફેર પડે. એની વાત નહીં, ઓલાને લાગી જાય તો થોડાકમાં લાગી જાય. વાત તમને હું ઈ કરી રહ્યો છું. કાનજી બાપાને લાગી આવ્યું, પટેલનો દીકરો આમ હાથીડાનો ઘા કર્યો કે પાણી નમળે ને ગાયું તરસ્યું, આહાડ કોરો ગયો. સીમાડે ધુળેશિયા હનુમાન છે, ત્યાં જઈને બેહી ગયા. 40 જ વર્ષ થયા, એના સાક્ષીઓ હજી બાપાઓ ત્યાં જીવે છે, બાપાઓ. ત્યાં જઈને બેહી ગયા અને હનુમાનને કીધું કે હે દાદા હનુમાન, તું રામનો ભક્ત છો અને હું તારો ભગત છું. હવે વરસાદ કરવો કે ન કરવો એ તારા હાથની વાત છે. બાકી આ પટેલનો ભાભો અહીંથી કણબી ઉભો થવાનો નથી. જય હનુમાન, જય હનુમાન. હે હના 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 હના. મિત્રો, 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી અને 3જી રાત અને 4થા દીની હવાર થઈ. 3 દી પૂરા થઈ ગયા, 4થા દીની હવાર થઈ અને હવાર થઈને બપોર 3:30 દી થયા ને, અહીંયા એક ધારું હનુમાન હનુમાન હનુમાન. પાણી નહીં, ખાવાનું નહીં હો. હનુમાન 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 હનુમાન. નક્કી કર્યું, એક રસ થઈ ગયો, જાણે આ પલોઠી વાળી ધરતી માથે બેહી જાય અને ગડુડુડુડુડુ કરતા મીંડ્યા અવાજ આવવા. અને 2 વાગ્યાનો સમય થયો ને, તા તો શું બન્યું? ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે થાય છે બોતર રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે માહરી મડાણી જડી એક તારા મેઘ રાજા મડાણા. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દશ બોતર રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે માહરી મડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા. લપાર તાતો રખંડેરા નિદ્ર બાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ બાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા થઈ ઢાલા નદી નાળા પાડી નાખ્યા આળા માથે જાળા જાળા પેલિયા ગતોળ હંડા વાળા માહે બાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારા એક તારા પાટ લોટરા ઘૂઘવા જાણે ગીતડા જકોળા રાજે સાગરા મંડપે હાલ્યા જાનરા સમાજ ચોઈ દેશે પાળ બાંધી ચણા. ચારે બાજુથી એવું આભા મંડળ ને એવો મેવરી હો તો પાણી પાણી નદીઓ ગાંડી દૂર થઈ ગઈ. અને કહેવાય છે કે આજુબાજુના 7 ગામ ભેળા થઈ
અને વાજતે ગાજતે ઢોલ ને નગારા લઈ અને ધુળેસિયા હનુમાનેથી કાનજી બાપા કાથરોટિયા ઈ કણબીના દીકરાને ઈ ઘેરે લઈ આવ્યા હતા. 3.5 દી હનુમાને હોંકારો દીધો ને વરસાદને વરહમું પીડ્યું. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આજ પણ થાય, પણ ઘણાને તો જાન લઈને જાતા હોય, હારા ઉપર વિશ્વાસ ન હોય. ઈ કે આટલો ખર્ચો કર્યો, એકચ્યુઅલી પરણાવશે જ ખરા ને લે. હવે એમાંથી હારા ઉપર ભરોહો ન હોય, ત્યાં માતાજી ન આવે ને ભગવાન ન આવે ને મળે ત્યાં ખાઈને હુઈ જવાય. આ તો ભરોહાની વાત છે. ભરોહો હતો એટલા માટે યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરતા હતા. અમે અફીણ પીએ અંજળીઓ ભરી ભરી. અફીણ શેના માટે હતું? શરીર માથે ઘા લાગી ગયા હોય, એને ધનુર ન ઉપડે, કલાકો સુધી યુદ્ધ કરી શકે ત્યાં સુધી પડે નહીં, એટલે અફીણ પીતા હતા. ગાંડા થઈને ખૂણામાં પડી રહેવા નહોતા પીતા. ઈ તમને કહી દઉં, એને ઘા લાગે. કેવા અફીણો હતા સાહેબ. અને કવિઓ અને દુઆ કીધા કવિઓ અફીણના. અમલ અટંકા નવ લિયા ને રણ મેં ધર્યો ને રોષ, સર્પે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ. એવો અમલ કે બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બન રાજકો. મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે. મૂર્ખો જાજુ પીજે ખૂબ ખાય, કઈ હારું ન કરે. એના પીવાની છૂટ છે, પણ એના પછી હારા કામ કરતા હોય તો. મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી ધાય કાજ કો. કહે કવિ શિવસંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. એવા કહુંબા લઈ અને ઈ યુદ્ધના મેદાનમાં જાતા. એને ખબર હતી કે નશાની શું તાકાત છે. બરજે બરજા આલેખ કરપડાને કોક દીક વાંચો તો ખબર પડે. આલેખ કરપડા નામનો કાઠી દરબાર યુદ્ધના મેદાનમાં ઉતર્યો, વેતરાઈ ગયો અને ફારડાક કરતી બરસી લાગી. આંતરડાનો ઢગલો થયો. ભેળા કર્યા આંતરડા પાછા, ભેળા કરીને માથે પસેડીની ભેટ વાળી. અટણ આપણી પાસે જાજુ હોય નહીં એવું કઈ. પસેડીની ભેટ વાળી. આપણે પાઘડિયું વયું ગયું ને એટલે હેલ્મેટ પહેરવા પડે છે. બાકી આ પાઘડિયું ને જુઓ આ હજી. અને હું તો કહું એની પાસે બેહી લેજો. પાઘડીઓ છે ને અમુક એની પાસે જે અનુભવ છે ને, યુનિવર્સિટીનું જ્ઞાન બહાર ન કાઢે ને. આંટી આવીશું તો પાઘડીઓની ડોહીઓની કીધેલી વાતો બહાર કાઢશે. અહીંથી ગેરંટી આપું છું. સહન કરવું પડે, કારણ કે એનો આપણો યુગમાં અંતર બહુ થઈ ગયું ને, એટલે સહન કરવું પડે, જવું પડે, અને ઘણો બધો ફરક પડી જાય. પણ એ આલે કરપડાના આત્ર્યા બહાર નીકળી ગયા, ભેટ વાળ લીધી માથે. અને કહેવાય છે યુદ્ધ થયું, જે થવાનું હતું એ થયું. કંઈક મરાણા, કંઈક ભાગી ગયા, ગાયું વાળી લીધી. અને પછી કહેવાય છે આખી વાર્તા જબરી છે. ગાયું વાળીને આખો પ્રસંગ બીજો છે, બીજા વેલણા આવતા હતા. પણ એ મારે ટૂંકમાં સાર કેવો છે ખાલી, કે તાકાત શું છે, વીરત્વની તાકાત શું છે. અને માણસો મીંડે ટેકો દેવા કે તમને લાગી ગયું છે, એટલે ટેકો દઈને ઘરે લઈ જાય. તો કે આલે કરપડાને ટેકો ન હોય. બે બાજુ ખંભા રાખી, ખંભા લઈ અને લેવા હટવા પકડ્યા. કીધું છેટા રહેજો મારાથી, મને અડતા નહીં. આલે કરપડાને ટેકા દેવાના હોય, ખંભો દેવાનો હોય. હાલતા 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 કહેવાય છે ઘરે આવે છે યુદ્ધમાંથી. ટૂંકમાં વાત કરું, અને ઘરે આવે છે ને, અને એના બાપે કીધું કે મારો આલેગ આવી ગયો. કે હા બાપા, આપા આવી ગયો, હું બાપુ આવી ગયો. હારું હારું હારું. આખી વાતની ખબર પડી ગઈ. બધાએ કહી દીધું કે આ સોડ્યા પૂરું છે. ભેટ છોડે એટલે શ્વાસ સીધા બધું બહાર આવી જાય એમ છે, આંતરડાનો ઢગલો થઈ જાય એમ છે. એવું છે કે હા, અરે મારો આલેગ એમ કે આપા હવે રામ રામ, બાપુ હવે રામ રામ, હવે પીડા બહુ થાય છે. એટલે કીધું કે એમ મારો આલેગ આટલા મહેમાનો બેઠા છે ને, કહુંબો લીધા વગર થોડો જાય. આને કહુંબો લેવાય, વિચાર કરજો. મારો આલેગ કહુંબો લીધા વગર થોડો જાય કાંઈ એમ જવાતા છે. હરકા પરમાં અસમેરના ડગલા ભરે ઈ મારો આલેગ, ઈ કાંઈ એમ વયો જાય. અને મહેમાનોને કહુંબા લેવરાવ્યા, ખાટા કહુંબા ઘોળીને કહુંબા લીધા, મોજ મજા કરી. કહુંબા લીધા પછી કીધું બાપુ હવે ભેટ છોડો. અરે મારો દીકરો આટલા મહેમાનો બેઠા ની ભૂખ્યા રહીએ, અને મારો દીકરો વયો જાય. આ મોઢામાં કોળીઓ નાખે કોઈ, મહેમાનોને ભૂખ્યા રાખીને થોડો જાય મારો આલેગ. હા હા હા. અને કહેવાય જમી લ્યો ને. એ જમ્યા બધા મોજ મજાથી, જેટલા તાણું કરીને બધાને જમાડ્યા. પછી કીધું બાપુ હવે, તો કે હવે તો રોંઢા ટાણું થવા આવ્યું છે. આટલા મહેમાનો જેમાં આમ ક વેળાએ થોડો મારો આલેખ જાય. કહેવાનો અર્થ મારો એ છે. એમ કરતા કરતા હાંજના વાળું, પાસા કાહેબા, આખી રાત ડાયરાની સુરવીરાની વાતું. બીજે દી હવારે કીધું બાપુ હવે બહુ પીડા થાય છે. તો કે હા હવે વાંધો નથી. અને એ વખતે એને શું કીધું કે મારો આલેખ કાંઈ 4 જણા ઉપાડી જાય ને લાકડા માથે બાંધીને એમ થોડો જાય. મારો આલેખ તો અસમેરના ડગલા ભરે. અને ઇતિહાસ એમ કહે છે
કે બધાય આખું ગામ ભેળું થયું હતું ને બધા ભાળે એમ ધીરે 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 મરદાઈના ડગલા ભરતા ભરતા શમશાન સુધી જઈ અને શમશાનમાં ચે ખડકાવીની માથે બેહીને પછી છોડી હતી ભેટ અને બધાને રામ રામ કરીને ફળિયામાંથી પ્રાણ છોડ્યા હતા. આ તાકાત હોય એને કહુંબો પીવાય, એને આ બધી વાતો હમાય. બાકી નકરે નકરું નીકળી પડવું છે કોકના માટે એના વાત નથી, કોકને ખરાબ જ કહેવા નીકળી